ત્યારે વામનજીએ નાનો એવો ચરણ બનાવી ભક્તની પ્રતિજ્ઞા પૂરી કરી બલિરાજા કો સમર્પણ થા, સર્વ સમર્પણ. અને અહીંયા માણેકચંદે પુષ્ટિ રીતે બ્રહ્મ સંબંધ તે આત્મનિવેદન છે. પ્રભુને સર્વ સમર્પણ કરી શરણે થઈને અહંતા, મમતા, રાગ, દ્વેષ, લોક પરલોક સંબંધી સર્વ પ્રભુ ઈચ્છા માનીને રહેવું તે આત્મનિવેદન છે. હવે કાલે આવશે પ્રેમ લક્ષણા ભક્તિ. ઓફિશિયલ રીતે ભાગવતમાં પ્રહલાદજીને આપેલી નવધા ભક્તિ, જે નવધા ભક્તિનું આત્મનિવેદન સુધી આપણે વિવરણ કર્યું. વલ્લભ કે ના, નવધા તો ખરી મર્યાદાની, પણ મારા વૈષ્ણવ માટે પ્રેમ લક્ષણા બધી. પ્રેમ છે ત્યાં નેમ નથી, અને નેમ છે ત્યાં પ્રેમ નથી. ઘણા અધિક મહિનો આવે એટલે આમ ફોન કરે ઉપરા ઉપર, ગીલાબેન ધાયણા પાયણા કરીએ. એકવાર તો મેં કીધું પણ ધાયણા પાયણા એટલે હું, એ તો મને કહો. પુષ્ટિમાં તો મેં તો આવું કોઈ દી અમે તો સાંભળવું નથી. એ કે એક દી ઉપવાસ નહીં, એક દી એકટાણું. મેં નાનું શું કહેવાય? મને કે ધાયણા પાયણા. મેં તો તમારા અધિક મહિનામાં એવું કરવાનું? મેં ઠાકોરજીના ઉપવાસનું ધરાવવાનું? ના, અમે તો દૂધ મિશ્રી ધરીએ છીએ ને. મેં તો મારા વાલા વલ્લભે ખાલી આટલું જ આપ્યું છે, 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી. આના સિવાય કાંઈ પણ આપણે કરવાનું નથી. એ તો પ્રેમ કી બાત હે, એવું તો બંદગી તેરે બસ કી નહીં. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરે જે રાજકારભાર સંભાળ્યો અને એમાં એમને વ્યથા હતી, એ વ્યથા ભીષ્મ પિતામહના ઉપદેશથી દૂર થઈ એનું વિવર્ણન કરે છે. નિસમ્ય ભીષ્મોક્ત મથા યુચ્યુતોકમ પ્રબુદ્ધ વિજ્ઞાન વિધુત વિભ્રમ સસાસ ગામિન્દ્ર ઇવાજિતાશ્રય પરિદ્યુપાંતમાજ વર્તિત. અર્થ, ભીષ્મ પિતામહે આપેલા ઉપદેશના હૃદયમાં ધારણ કરી. હમણાં મેં કીધું કે ભીષ્મ પિતામહના ઉપદેશને હૃદયમાં ધારણ કરી, તેમજ ભગવાનના વચનોનો વિચાર કરવાથી જેમનું જ્ઞાન વિશેષ રૂપે વધ્યું છે. જેને વ્યથા થતી હતી ને, આ બધી વિધવાઓ, આ છોકરાઓ અનાથ થઈ ગયા, આખો ભાઈ મારા કૌરવોને બધાનો વિનાશ થઈ ગયો, આ બહુ ખોટું કર્યું. પણ ભીષ્મ પિતામહે ઉપદેશ આપ્યો અને પ્રભુના વચનોમાં વિશ્વાસ રાખી એટલે એનું વિશેષ જ્ઞાન વધ્યું અને બધો ભ્રમ નિવૃત્ત થઈ ગયો. અજીત ભગવાનમાં જેમનો દ્રઢ આશ્રય છે અને નાના ભાઈઓ જેમની સેવા કરે છે, એવા રાજા યુધિષ્ઠિર ઇન્દ્રની જેમ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. સુબોધિનીજી, જે આવશ્યક છે તે કરવું જ જોઈએ, તેમ કરવાથી કંઈ દોષ લાગતો નથી. એવો ભીષ્મ પિતામહનો ઉપદેશ સાંભળી રાજ્યથી ઉત્પન્ન થતો ભય નિવૃત્ત થયો. જે ડર લાગતો હતો ને કે હું ખોટું કરું, સાચું કરું, આ રાજ મેં લીધું બરાબર છે કે નહીં, ભીષ્મ પિતામહના ઉપદેશથી બધા એના સંશયો દૂર થયા અને પ્રભુના વચનોમાં એમને પૂરો વિશ્વાસ. પછી ઈશ્વરના વચનનો વિચાર કર્યો. જોયું, નારાયણ પરા સર્વન કૃતસ્યભ્યથી. નારાયણ ભગવાનમાં પરાયણ ભક્તો ક્યારેય પણ કોઈનાથી ડરતા નથી. કોઈથી નહીં ડરનારો રે એવો શ્રી વલ્લભ અમને વાલો રે. ડરે કોણ? જેણે ખોટું કર્યું હોય. એક વૈષ્ણવ કહેલા બેન, મેં 3 વર્ષ બહુ ખોટું કર્યું.
મેં તો શું તો કે મારા લગ્ન થયા ને એ લોકો સંબંદર કે વ્યાપારી હતા. હવે એ કે પહેલાં મને એમ થયું કે ઠાકોરજી પુશ કરાવીને અંદર, પણ પછી ટાઈમમાં બેસું તો મારા મિસ્ટરે એ કે શેમાંય માને જ નહીં. પછી સાંજ પડે ને એટલે હું એમ કહું કે બા થોડું શાક બાક લેતી આવું, ચાલતી આવું. એ કે હા. તો હું હવેલીએ દર્શન કરી આવું. પછી કાંઈ મનોરથ હોય કે કાંઈ ઉત્સવ હોય એટલે મન તો મારું ત્યાં જ જાય. તો ઘણી વાર એવું બને તો હું એમ કહું મને પેટમાં દુખે છે, દવા લઈ આવું. તો દવા લેવાનું બહાનું કાઢું ઘરમાંથી અને ઉત્સવના દર્શન કરીને આવું. હવે ઘરમાં પૂછે કોણ? હવે એકવાર કે હું દવા લઈને આવીને સાંજે મારા સાસુ ગયા એટલે ડૉક્ટરને પૂછ્યું. એ કે મારી વહુ આવી હતી તો પેટમાં બહુ દુખતું હતું, કાંઈ છે નહીં ને એને? એના વનિતા હતું. એ કે વનિતા આવી જ નથી અહીંયા. હવે કે મારા સાસુ આવ્યા એટલે બધા ટેબલ ઉપર બેઠા હતા ને એટલે સાસુ હોય. મારા મિસ્ટર, મારા સસરા બધાની હાજરીમાં પૂછ્યું, વનિતા તમે એ કે સવારે દવા લેવા નહોતા ગયા હતા, ક્યાં ગયા હતા? આમ જે ટોન્ટ હતો, જે શંકાનું એના ઉપર જે પેલું હતું ને એ આમ મને ચૂભી ગયું અહીંયા. હવે હું તો એ કે અડધો કલાક ઉત્સવમાં આનંદ કરી આવી અને વૈષ્ણવનો સંગ થયો. હવે મૂંઝાઈ ગઈ એક ક્ષણ માટે મને, પણ હું ખોટું કાર્ય નહોતી કરતી, હું મારા પ્રભુ માટે ગઈ હતી. તો મેં તરત કીધું બા એટલી બધી ગીરદી હતી, 10-15 મિનિટ 20 મિનિટ બહાર ઊભી રહી, પછી રિક્ષા ન મળી એટલે હાલીને આવી. અને આવીને પછી તમે ઘણી વાર નહીં કહેતા કે અજમોન મીઠું ફાંકી જવાનું, એટલે અજમોન મીઠું ફાંકી ગઈ તો મને સારું જ. તો આવું 3 વર્ષ કર્યું. પછી મેં સાચું કહી દીધું, પકડાઈ ગઈ. 2-3 વાર આવું થયું. પછી મારા મિસ્ટરને વેમ ગયો કે તું સાચું બોલ, ક્યાં જાય છે? આજે ફેંસલો કરી નાખો છો. પછી કે ગામડેથી મારા મમ્મી પપ્પાને બોલાવ્યા, મારો ભાઈ પરણેલો તો એ આવ્યો અને એ લોકોએ કીધું કે આ ક્યાં જાય છે અમને ખબર નથી, પણ દરેક વખતે ખોટું બોલે છે ને પકડાય છે. એટલે એને પપ્પાએ કીધું કે તમારા અહીં ગામમાં કૂવો છે, કૂવો પૂરજે, પણ હવે અમને ફરિયાદ ન આવવી જોઈએ. પણ એનો ભાઈ હતો ને એની બેનને બરાબર ઓળખતો હતો. એટલે ભાઈ કે ના પપ્પા, વનીને મને પૂછવા દો બધાને, વની તારા ભાઈના માથે હાથ મૂકીને કે તું ક્યાં જતી હતી? વનિતાએ છુપાવવું હતું, પણ કીધું કે ભાઈના માથે હાથ મૂકીને કે જય શ્રી કૃષ્ણ બોલ અને માથે હાથ મૂકને કે તું કે. ઓલી પોકે પોકે રડી. ભાઈ અહીંયા બધા ભગવાનને માને ને, અને આપણા ઘરે આપણે તો પુષ્ટિ માર્ગ સિવાય કશું જોયું નથી. ઠાકોરજી સિવાય હું તો કોઈને ઓળખતી નથી. એટલે હું રોજ હવેલીએ જતી હતી. ઉત્સવ હોય ત્યારે હું દવાખાનાના બહાના કરતી હતી, દરજીનું બહાનું કરું. તમે હવેલીમાં મુખ્યાજીને પૂછી જુઓ કે હું દર્શન કરવા આવતી હતી રોજે, અને ઉત્સવ હોય ત્યારે ખૂબ નાચતી હતી ને ગાતી હતી. એના સસરાએ કીધું મને મારી વનિતા પર પૂરો વિશ્વાસ છે. એના વરે મુખિયાજીને પૂછ્યું હતું કે રોજ જે સમયસર ભાભી દર્શન કરવા આવતા હતા, અને ઉત્સવમાં તો એનો ઉત્સાહ જોઈને અમે રાજી થતા હતા. એના વરે કીધું વનિતા તને સમજવામાં ભૂલ કરી, હવે હું બ્રહ્મ સંબંધ લઉં અને ઠાકોરજી પુષ્ટ કરાવી લે, તારે ખોટું બોલવાનું નહીં. તો ઈલાબેન હું 3 વર્ષ ખોટું બોલે, પણ પ્રભુ માટે બોલી તો પ્રભુ એના ઘરે પધાર્યા.
ભગવાનમાં પરાયણ ભક્તો ક્યારેય પણ કોઈનાથી ડરતા નથી. એ ન્યાયે નારાયણ પરસ ભક્તોએ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કરવું જોઈએ. વિષયજન્ય ભયની પણ સંભાવના કરવી ન જોઈએ. એમ સાંભળીને મર્યાદા માર્ગની રીતે અને પુષ્ટિ માર્ગની રીતે સર્વશાસ્ત્રાર્થ એમને સમજમાં આવ્યા. કોની વાત કરે છે? યુધિષ્ઠિરની. ભીષ્મ પિતામહનો ઉપદેશ મર્યાદા માર્ગની રીતિ પ્રમાણે છે. જ્યારે ભક્તિ ક્યારેય કોઈથી ડરતા નથી. ડરીએ શું કામ? પણ આપણે ક્યાં કોઈને ચોરી કરી છે? ક્યાં કોઈનું ખોટું કર્યું? હા, વનિતા બરાબર કરતી હતી. એના ઘરમાં સંબંધર કે વ્યાપારી હતા, એટલે એના ઘરમાં એને આવું બધું ગમે નહીં. પણ પ્રભુએ તો એનું ઉપરાણું કેવું તાયણું કે એના વરે બ્રહ્મ સંબંધાઈ લીધું ને ઘરમાં ઠાકોરજી પધાર્યા. તો ખોટું બોલ્યા પણ પ્રભુ માટે. પેલા એક ગોવાળિયો બેઠો હતો, તો એણે નિયમ લીધો હતો, જિંદગીમાં ક્યારેય મરી જઈશ પણ ખોટું નહીં બોલું, સત્ય બોલીશ, સત્ય સિવાય કાંઈ નહીં. એટલે બધા એને નામ જ પાડી દીધું, સત્યો. આ એ કે આને ગમે એટલું સમજાવે ત્યાં બોલશે જ નહીં, નામ પાડી દીધું સત્ય. તમારી ગાય કોણ ચરાવવા લે? એ સત્ય. ગાયો ચરાવીને આવ્યો સત્ય? નથી આવ્યો. ઘરમાં કાંઈ કામ હોય એનું સત્યને બોલાવો, નામ જ સત્ય પડી ગયું. હવે એકવાર ગાયોના ધણ બીજા ગામમાંથી અહીંયા આવ્યા અને ધૂળ ઉડાડે, ઓલી ગાયો દોડે એટલે. તો પાછળ પેલો શિકારી જેવો આવ્યો જે ગાયોના ધણને લઈ જતો હતો પેલી બાજુ. એટલે પૂછ્યું, એ ગોવાળિયા, 4-5 ગાયો નીકળે અહીંથી? એ કે સાચું બોલજે ને તાર બાપો હગો નહીં થાય એમ કરીને તલવાર બતાવી. એ કે કઈ બાજુ ગઈ? તો ગઈ ત્યાં બાજુ. ખોટું બોલ્યો આ બાજુ. એ કે આ સત્યો કોઈ દી ખોટું ન બોલે. તો ઊંધી બાજુ બતાવી અને ગાયો બચી ગઈ. તો તમે કોઈ આવું સારું કાર્ય કરવા માટે ખોટું બોલો ને, એ ખોટું નથી પણ એ સત્યથી વિશેષ છે. તો વનિતાએ ખોટું ભલે બોલી પણ પોતા માટે નથી બોલી, એટલે એ સત્યથી વિશેષ છે. જ્યારે ભક્તો ક્યારેય કોઈથી ડરતા નથી, એ ભગવાનનું વચન પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે છે. આ બંને માર્ગની રીત એમની સમજમાં આવી ગઈ એટલે તે પ્રમાણે રાજ્યનું શાસન કરવા લાગ્યા. કોણ? યુધિષ્ઠિર. ભગવાનની આજ્ઞા પ્રમાણે પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. વરસાદ થાય પછી જે ધાન્ય સંપત્તિ ઉત્પન્ન થાય એનું બીજા રાજાઓ રક્ષણ કરે, પણ યુધિષ્ઠિરે તો પોતાના સામર્થ્યથી વરસાદ વરસાવી ધ્યાન સંપત્તિ ઉત્પન્ન કરવા લાગ્યા. યુધિષ્ઠિરમાં એટલું સામર્થ્ય હતું કે વરસાદ વરસાવે અને ધન ધાન્ય ઊભું કરે. યુધિષ્ઠિર પોતાના ધર્મ દ્વારા સર્વને અનુગ્રહિત કરી પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. તે ઇન્દ્રની જેમ. ઇન્દ્ર એટલે કોણ? હવે એ જેવી રીતે રાજ કરે એવી રીતે કરવા માંડ્યા. કોણ? યુધિષ્ઠિર. એ ધર્મપુત્ર હતા. ઇન્દ્રની જેમ પદ મૂકી બનાવ્યું છે. યુધિષ્ઠિર તો મનુષ્ય છે. એમનામાં દેવો જેમ પૃથ્વીનું પાલન કરવાનું સામર્થ્ય આવવાનું કારણ અજીતાશ્રય પદથી કહ્યું છે. જેમને કોઈ જીતી શક્યું નથી એવા અજીત ભગવાનને જેમણે આશ્રય છે, એટલે કે પ્રભુનું સામર્થ્ય એનામાં. આટલું સામર્થ્ય આવ્યું ક્યાંથી? એના આશ્રય કોનો હતો? અજીત ભગવાન, જેને કોઈ ન હરાવી શકે, જે બધાયથી જીતાયેલા છે. એમનું એને સાનિધ્ય હતું, એમનો એમને સંગ હતો, તો એમનો પ્રભાવ એમના ઉપર એવો પડ્યો કે એમણે રાજ ઇન્દ્રની જેમ કર્યો. પરિચ્યુતા પાંતામ પરિધિ સમુદ્ર ઉપાંતતે યસ્ય. એટલે રાજા યુધિષ્ઠિર સમુદ્ર સુધી પૃથ્વીનું પાલન કરે છે કે બીજા રાજાઓ પણ તે બધા યુધિષ્ઠિરના આજ્ઞાકારી છે. એટલે કે યુધિષ્ઠિર સાર્વભૌમ, દરેક
કોઈ રાજા બધા એના અંડરમાં આવી ગયા, પણ યુધિષ્ઠિર કોઈને પોતાના અંડરમાં છે એવું કહેતા નથી. આપણે બધા સરખા છે, આપણે પૃથ્વીનું રાજ કરવાનો છે. એટલે કે બીજા રાજાઓ એમના ખંડિયા છે. અનુવર્જિત અતુજય અનુવર્તિત, નાના ભાઈઓ એમને અનુસરનારા, એમની આજ્ઞા મુજબ કાર્ય કરનાર છે. એટલે જે કંઈ કાર્ય કરવું હોય તે પહેલાં નાના ભાઈઓ જ કરે, તેઓ ન કરી શકે તો યુધિષ્ઠિર પોતે કરે છે, અથવા બધા ભાઈઓ એમની સેવા કરે છે. આમ એમના ભાઈઓ પણ એમની સેવામાં ઉપસ્થિત રહે છે. યુધિષ્ઠિરના ધર્મ દ્વારા જેનું પોષણ થયું છે એવા રાજ્યના ગુણોનું 3 શ્લોકથી વર્ણન કર્યું છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગ. મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं चंद्र सरोवर पे जी के द्वार पे मेरा दंडवत प्रणाम सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम खड्ड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ चरण કેરો भरोसो દ્રઢઈ ના ચરણ केरो श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ई न चरण केरो साधन और नहीं कली में जासो होयनी वीरो सुर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.